ચાંદખેડા સ્થિત મારી રેસ્ટોરન્ટ કે જે એએમસી દ્વારા આશરે 15-17 દિવસ પહેલાં રાજકીય કિન્નાખોરી, ભાજપના ઇશારા પર રાજકીય કિન્નાખોરી રાખીને સીલ કરવામાં આવી હતી, તેનો આજરોજ સુખદ અંત આવ્યો છે. એએમસી દ્વારા આજરોજ અમારી રેસ્ટોરન્ટનું સીલ ખોલી દેવામાં આવ્યું છે અને રેસ્ટોરન્ટ ચાલુ કરાવી દેવામાં આવી છે. નમસ્કાર, ટીવી 17 ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કિંજલ. ચાંદખેડા ખાતે આમ આદમી પાર્ટી નેતા જગદીશ ચાવડાનું રેસ્ટોરન્ટ 17 દિવસ બાદ ફરી ખુલ્યું. ટીવી 17 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી. ચાંદખેડા વિસ્તારમાં સ્થિત આમ આદમી પાર્ટીના નેતા અને ગુજરાત એસસી વિભાગના પ્રદેશ પ્રમુખ જગદીશ ચાવડાના રેસ્ટોરન્ટને થોડા દિવસ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અચાનક સીલ કરી દેવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ હતી કે કોર્પોરેશન દ્વારા રેસ્ટોરન્ટ બંધ કરવાનું કોઈ સ્પષ્ટ કારણ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ પગલા બાદ રાજકીય ગરમાવો નોંધાયો હતો. આમ આદમી પાર્ટી દ્વારા આ કાર્યવાહી ભાજપના ઇશારે કરાઈ હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના પ્રદેશ એસસી વિભાગના પ્રમુખ અને પૂર્વ વિધાનસભા ઉમેદવાર જગદીશ ચાવડાનું ચાંદખેડા સ્થિત રેસ્ટોરન્ટ, જેને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 17 દિવસ અગાઉ અચાનક સીલ કરવામાં આવ્યું હતું, હવે ફરીથી તે રેસ્ટોરન્ટ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જગદીશ ચાવડાએ શાંતિપૂર્ણ રીતે સંસ્થાકીય સ્તરે પોતાના નિવેદનો, દસ્તાવેજો અને કાયદેસરની પદ્ધતિ દ્વારા પોતાનો કેસ રજૂ કર્યો હતો. તેનું કહેવું છે કે આ કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ દરેક નાના વ્યવસાયો અને સમાજના ન્યાય માટે લડનારા લોકોની જીત છે. આ ઘટના બાદ સ્થાનિક સમર્થકો અને સામાજિક કાર્યકર્તાઓ પણ સતત તેમને ટેકો આપ્યો હતો. તેમના દ્વારા તેમને પણ આભાર કરવામાં આવ્યો છે અને અહિંસક માર્ગે ન્યાય મેળવવા તેવો સંદેશો પણ પૂરો પાડ્યો. ચાંદખેડા અને આસપાસના વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી. જગદીશ ચાવડાને અભિનંદન પણ તે લોકો દ્વારા પાઠવવામાં આવ્યા. નમસ્કાર સાથીઓ, હું જગદીશ ચાવડા. સાથીઓ, ચાંદખેડા સ્થિત મારી રેસ્ટોરન્ટ કે જે એએમસી દ્વારા આશરે 15-17 દિવસ પહેલાં રાજકીય કિન્નાખોરી, ભાજપના ઇશારા પર રાજકીય કિન્નાખોરી રાખીને સીલ કરવામાં આવી હતી, તેનો આજરોજ સુખદ અંત આવ્યો છે. એએમસી દ્વારા આજરોજ અમારી રેસ્ટોરન્ટનું સીલ ખોલી દેવામાં આવ્યું છે અને રેસ્ટોરન્ટ ચાલુ કરાવી દેવામાં આવી છે. તો આ સમગ્ર 15-17 દિવસની લડતમાં જે મારા સાથી મિત્રોએ મને સાથ આપ્યો છે, પ્રેસ કોન્ફરન્સમાં જે મીડિયાના મિત્રો આવ્યા હતા, 1-to-1 જે મિત્રોએ કર્યું હતું, જેમ કે ટીવી 79 છે, પછી સમય ન્યૂઝ છે અને દિવ્યાંગ ન્યૂઝ ચેનલ છે, ઘણી બધી ન્યૂઝ ચેનલો જે 1-to-1 કર્યું, પ્રેસ કોન્ફરન્સમાં બી બધા સાથી મિત્રો આવે, આ બધા લોકોની બી મહેનત હતી આમાં. એ બધા લોકોએ બી પ્રેશર બનાવ્યું હતું અને મારા સાથી મિત્રો જે મારી સાથે સતત રહ્યા હતા અને કોર્પોરેશનની સામેના તમામ સવાલ જવાબોમાં બી મારી જોડે જે આવતા હતા કોર્પોરેશન કચેરીએ, તમામ મિત્રોનો, જે લોકો સોશિયલ મીડિયા મારફતે શુભકામનાઓ આપી હતી, હિંમત આપી હતી, તમામ મિત્રોનો પણ હું આ વિડીયો મારફત ખૂબ આભાર વ્યક્ત કરું છું. કોર્પોરેશનનો બી ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે ભાઈ ભલે મોડું તો મોડું, એમને બી અક્કલ ઠેકાણે આવી કે ભાઈ રાજનીતિ સાઈડમાં છે, કોઈ નેતાના ઇશારે કોઈના ધંધા રોજગાર પર અટેક ના કરાય. એ બદલ હું કોર્પોરેશનનો બી આભાર વ્યક્ત કરું છું અને આપ સૌનો ખૂબ આભાર. થેન્ક યુ. જય ભીમ, જય ભારત, ઇન્કલાબ જિંદાબાદ. ભારતીય જનતા પાર્ટી સામેની લડત ચાલુ રહેશે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહેજો ટીવી 17 ગુજરાતી.